નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઓડ શહેરના ફાર્મ હાઉસ પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26 જાન્યુઆરીના દિવસે ઓડ શહેરના ભવાનદાસની ખડકીના ચેતનભાઈ ઉર્ફે ડીંગાભાઈના ફાર્મ હાઉસના પટાંગણમાં 75માં પ્રજાસત્તાક દિન પર્વની ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ધ્વજવંદન તેમના મિત્રના હેમંતભાઈ મુકુંદભાઈ પટેલના દીકરાના શાન પટેલ USA દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે યુવાનો, મહિલાઓ, સગા સંબંધીઓ, મિત્રો, વડીલો, આજુબાજુના રહેવાસીઓની ઉપસ્થિતિમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરસ રીતે કરવામાં આવ્યું। આપણો દેશ અંગ્રેજોની અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો। આઝાદીની ચળવળના સ્વતંત્ર સેનાની મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને આપણા વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને ચંદ્રશેખર અને અનેક નામી અનામી વીરોના બલિદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો અને આઝાદીના લગભગ 2.5 વર્ષ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ થયો અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું। ત્યારથી જ આપણા દેશમાં ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે। ધન્યવાદ। અહેવાલ દિલીપ એસ પટેલ, ઓડ, આણંદ।